जाये उतानपादस्य सुनिधि सुरुचिस्तयो सुरुचि प्रेयसी पत्युर् नेतरायत सुखो ध्रुवः। સુરુચિ અને સુનીતિ નામની રાણી ધ્રુવજી મહારાજ ખોળામાં બેસવા ગયા. ત્યાં સુરુચિએ મેણું માર્યું કે હે ધ્રુવ, તું તારા પિતાના ખોળામાં નહીં બેસી શકે. ન વત્સનૃપતેર દિગ્યમ ભવાનારોઢુમર્હતિ ન ગૃહીતો મયા યત્વં કુક્ષાવપી નૃપાત્મજઃ બાલોસી બતનાત્માન અન્ય સ્ત્રી ગર્ભ સંભૃતં નૂનમ ભગવેદ ભવાન યસ્ય દુર્લભેર્થે મનો. હે ધ્રુવ, તું તારા પિતાના ખોળામાં નહીં બેસી શકે. કારણ કે તે એવી માના પેટે જન્મ લીધો છે કે એ સ્ત્રી તારા પિતાને પસંદ નથી. જો તારે તારા પિતાના ખોળામાં બેસવાનો તારો મનોરથ પૂરો કરવો હોય તો, આ મનોરથ શબ્દ આપણો વૈષ્ણવ પરિપાટીનો શબ્દ છે. મનોરથ આપણે વૈષ્ણવ પરિપાટીમાં કાંઈ પણ ઉત્સવ આવે એને મનોરથ કહેવામાં આવે છે. કોઈ જે ભેટ લખાવે, ન્યોછાવર, આપણે પુષ્ટિ માર્ગમાં શબ્દ છે ન્યોછાવરી, અને જે ન્યોછાવર કરે પછી એમ નામ આ મનોરથી પરિવાર. શું નામ આવે? મનોરથ. આ મનોરથ શબ્દ છે ને બહુ અદભુત છે. કઈ જયારે દશરથજી આગળ વરદાન માંગ્યા ને ત્યારે મનોરથ શબ્દ વાપર્યો છે. મહારાજ, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, આગળનું પદ હું ઈ ગોતું છું બાપુ. આપણે ભૂલ ચૂક લેવી દેવી બાપુ. વિનંતી કરવું જોરી આવો કંઈક શબ્દ છે, આપણે જોઈએ. બરાબર. મળ્યો બાપુ? બોલો તો. એ છે માગવદુ સર બર કર જોરી પૂર્વહુનાથ મનોરથ મોરી પૂર્વહુ મનોરથ છે. હે ધ્રુવ, જો તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય તો એક કામ કર. શું? કે તપ કર. જુઓ, માર્યું છે મેણું, પણ મેણામાં અદ્ભુત ઉપદેશ છુપાયેલો છે. તપસારાધ્ય પુરુષમ તસ્યેવાનુગ્રહે
ગર્ભે ત્વમ સાધયાત્મા યદિચ્છસે જો તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય તો બેટા એક કામ કર કે તું ભગવાનનું તપ કર. તપ કરી અને ભગવાનને પ્રસન્ન કર. ભગવાન પ્રસન્ન થાય એટલે તું ભગવાનને એમ કહેજે કે તને મારા પેટે જન્મ આપે અને મારા પેટે જો તું જન્મ લઈશ તો હે ધ્રુવ તને તારા પિતાનો આસન મળશે. યદિચ્છસી નૃપાસનમ. જા. નાના એવા ધ્રુવજી મનમાં મેણું વાગ્યું છે. મેણાનો ઘા ધ્રુવજીને કાળજે વાગ્યો. નક્કી કર્યું કે હવે ભગવાનને પ્રાપ્ત કર્યા સિવાય પાછું નથી આવવું. સુનીતિ માની આગળ આવ્યા છે. સુનીતિ માએ કહ્યું બેટા વનમાં જા છો ને? હા માં. તો એક ધ્યાન રાખજે કે રાગ રોષ દ્વેષ ઈર્ષા મદ મોહ આ બધું છોડીને હરિનું ભજન કરજે. અને વાત બહુ સાચી છે. ભજન કરવું છે ને એને આ બબ્બે અક્ષરના બધા જ વસ્તુ છોડવી પડશે. બધામાં બબ્બે અક્ષર છે. રાગ રોષ ઈર્ષા મદ અને મોહ. એવી કથા છે માનસમાં કે અગસ્ત્યજીએ રામને એમ કહ્યું કે રામ તમારી કરતા તો લક્ષ્મણજી મહાન છે. રામજીને એમ થયું કે મારી કરતા વળી લક્ષ્મણજી કેમ મહાન? અગસ્ત્યજીએ કહ્યું કે હું તમને પ્રમાણ આપું. મહારાજ તમે રાવણને મારી શક્યા, તમે કુંભકર્ણને મારી શકો, પણ તમે મેઘનાદને ન મારી શકો. કારણ કે મેઘનાદ એ બ્રહ્માજી એક વખત મેઘનાદે ઇન્દ્રને બાંધી દીધો હતો અને બ્રહ્માજીએ વિનંતી કરી ત્યારે મેઘનાદે ઇન્દ્રને મુક્ત કર્યો એટલે એનું નામ પડ્યું ઇન્દ્રજીત. બીજું કે આ મેઘનાદનો જ્યારે જન્મ થયો ત્યારે રડ્યો નહોતો, પણ જન્મો ત્યારે એવી ગર્જના કરી કે જેમ વાદળો વરસાદ પડે ને કેમ મેઘ ગરજે એમ મેઘ જેવી ગર્જના કરી, મેઘ જેવો નાદ કર્યો એટલે નામ પડ્યું મેઘનાદ. કે મેઘનાદને મારવો હોય તો લક્ષ્મણજી જ મારી શકે. કારણ કે મેઘનાદે બ્રહ્માની આગળ માગેલું કે મને એવો વ્યક્તિ મારી શકે જે 14 વર્ષ સુધી જે સૂતો ન હોય, 14 વર્ષ સુધી જેણે સ્ત્રીનું મોઢું ન જોયું હોય અને 14 વર્ષ સુધી જે ભૂખ્યો રહ્યો હોય એ મને મારી શકે. બ્રહ્માએ કહ્યું તથાસ્તુ. રામજીને એમ થયું કે ભાઈ લક્ષ્મણજી તો અમારી સાથે 14 વર્ષ રહ્યા છે અને 14 વર્ષ સૂતા નથી એ તો મને ખબર છે, કારણ કે સુમિત્રા માએ કહેલું. પણ બીજી એક કથા એવી છે કે લક્ષ્મણજી જ્યારે પહેલી રાત્રિ શૃંગવેરપુરમાં જ્યારે બેઠા હતા ત્યારે નિદ્રા દેવી લક્ષ્મણજીની આગળ આવી કે તું મારો સ્વીકાર કર. ત્યારે લક્ષ્મણજીએ બાણ મારી અને નિદ્રાને વેધી નાખી. આવી કથા છે. ત્યારે મરતા મરતા નિદ્રાએ એમ કહ્યું કે અત્યારે ભલે તે મને મારી નાખી, પણ જ્યારે રામ રાજ્યાભિષેક થશે ત્યારે આવીને હું આનો બદલો લઈશ. અને રામને જ્યારે રાજ્યાભિષેક થતો હતો ત્યારે લક્ષ્મણજીને ઊંઘ આવી ગઈ અને લક્ષ્મણના હાથમાંથી છત્ર પડી ગયું. આવી કથા છે.
રામજીએ કહ્યું, ભાઈ 14 વર્ષ લક્ષ્મણ સૂતા નથી તો મને ખબર છે, પણ 14 વર્ષ સુધી હું લક્ષ્મણ અને જાનકી સાથે જ રહ્યા છે, તો લક્ષ્મણજી જાનકીજીને જોયા ન હોય એવું તો કેમ બને? તો રામજીએ લક્ષ્મણજીને કહ્યું કે લખન, તે 14 વર્ષ સીતાજીના મોઢા સામું જોયું જ નથી. લક્ષ્મણજીએ કહ્યું, માફ કરજો મહારાજ, પણ 14 વર્ષમાં મેં મારા માના પગ સિવાય કાંઈ જોયું નથી. અને જ્યારે સુગ્રીવે પેલા આભૂષણ દેખાયા કે આ સીતાજીના છે કે કોના છે, એટલે રામજી લક્ષ્મણને પૂછે છે કે લખન, આ દાગીના કોના છે જોતો. ત્યારે લક્ષ્મણજીએ એટલું જ કહ્યું, ન જાનામિ કેયુરે ન જાનામિ કુંડલે. કુંડળ કોના એ મને ખબર નથી, કેયુર કોના એ ખબર નથી, પણ એટલું ખબર છે કે આ ઝાંઝરી મારી માની છે. કે તને કે મહારાજ, હું જ્યારે મારી માને દંડવત કરતો ને, જાનકીને પગે લાગતો, ત્યારે એક દિવસ હું પગે લાગ્યો અને મારી માં જાનકીએ મને આશીર્વાદ દેવા આમ હાથ મૂક્યા, ત્યારે મેં જોયું કે મારી માના પગમાં પેલી ઓલી બેનો પગમાં પહેરે એને શું કે ઓલી વીંટી હોય ને, નાની એવી વીંટી પગમાં પહેરે, વીછિયા કે આવું કંઈક કે ને, વીછિયું કે ને એને શું કે, હે કબૂતરી. મહારાજ, મેં મારી માના પગમાં કરોડો સૂર્યને પણ ઝાંખા પાડી દે એવો જે મણી એ એક વખત મેં જોયો. એટલે કહું છું કે નુપુરે ત્વદભિજાનામિ નિત્ય પાદાભિસેવના. આ પગની અંગૂઠી જોઈને હું કહી શકું કે મારી માની છે. લક્ષ્મણ એ સબળ પણ છે અને લક્ષ્મણ સરળ પણ છે. ધરતીને ધારણ કરનારો લક્ષ્મણ એ સબળ લક્ષ્મણ છે અને રામની સેવામાં જીવન વિતાવનારો લક્ષ્મણ એ સરળ લક્ષ્મણ છે. બોલે પણ લખન 14 વર્ષ સુધી ચલો માની લઈએ કે તે સીતાજીને જ ન જોયા હોય, પણ ફળ તો આપણે સાથે જ ખાતા હતા. તું રોજ ફળ લાવતો ને આપણે 3 ભાગ પાડતા, અને એ 3 ભાગ એમાંથી એક હું ખાતો, એક જાનકી ખાતી અને ત્રીજું અમે તને આપતા. લક્ષ્મણજીએ કહ્યું, ઉભા રહો. ફળનો ટોપલો લઈને આવ્યા. ગણી લો મહારાજ, 14 વર્ષના ફળ મેં આમાં ભેગા કરેલા છે. રામજીએ ફળ ગણ્યા તો 7 દિવસના ફળ ઓછા છે. લખન, આમાં 7 દિવસના ફળ કેમ ઓછા છે? કે મહારાજ માફ કરજો, આપણે 7 દિવસ ફળ ખાધા નહોતા. પહેલું, જ્યારે આપણા પિતાનું મરણ થયું ત્યારે આપણે ઉપવાસ કર્યો, બરાબર? બોલે હા. બીજું કે જ્યારે સીતાજીનું હરણ થયું ત્યારે આપણે ફળ ખાધા નહોતા, આખો દિવસ આપણે દુઃખમાં, બરાબર? બોલે હા. ત્રીજું કે જ્યારે આપણે રામેશ્વરની સ્થાપના કરી ત્યારે ગયું 3 દિન બીતી. મહારાજ, તમે 3 દિવસ સુધી મોઢામાં અન્નજળ નહોતા નાખ્યા અને તમે ન નાખો તો હું કેમ ખાઉં? ચોથું કે મેઘનાદે જ્યારે નાગપાશથી આપણને બાંધી દીધા ત્યારે આપણે ફળ નહોતા ખાધા. સાચું? બોલે હા. પાંચમું, જ્યારે મને મૂર્છા આવી ત્યારે મેં ફળ નહોતા ખાધા, બરાબર? છઠ્ઠું કે મહારાજ, જ્યારે રાવણને તમે માર્યો ત્યારે આપણે ઉત્સાહમાં ને ઉત્સાહમાં ફળ નહોતા ખાધા, બરાબર? બોલે હા. સાતમું કે મહારાજ શબરીના આશ્રમમાં આપણે ગયા ત્યારે આપણા ફળ તો એમને પડ્યા રહ્યા હતા, બરાબર? રામજીએ કહ્યું, વાહ લખન,
કહેવાનો અર્થ મારો એ છે કે જેણે સેવા કરવી છે, જેણે હરિને પ્રાપ્ત કરવો છે, એણે રાગ, રોષ, ઈર્ષા, મદ, મોહ આ બધું જ છોડવું પડશે. ધ્રુવજી મહારાજ નારદજી મળે છે, ક્યાં જાય છે કે મારા પિતાએ માતાએ મેણું માર્યું, ચાલ હું બેસાડું કે નહીં, મારે હરિને પ્રાપ્ત કરવા છે. જાઓ બાપ, યમુનાના કિનારે જાઓ અને યમુનાના કિનારે તમને હરિ મળશે. તત્તાત ગચ્છ ભદ્રંતે યમુનાયાસ્તસંશુચિ પુણ્યં મધુવનં યત્ર સાનિધ્યં નિત્યદા હરે. યમુનાના કિનારે જાઓ. ધ્રુવજી મહારાજ યમુનાના કિનારે આવ્યા. એક વૃક્ષની નીચે ધ્રુવજી આંખ બંધ કરી ઓમ નમો ભગવતે વાસુદેવા, ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવજી મહારાજ તપ કરે છે. 1 મહિનો થયો, જવાબ ન આવ્યો. બીજે મહિને ધ્રુવજીએ 3 દિવસે ખાલી બોર ખાઈ અને તપ કરે છે. જવાબ ન આવ્યો. નિયમ બદલાણો. 6 દિવસે ખાલી પાંદડું ખાઈ અને ધ્રુવજી તપ કરે છે. જવાબ ન આવ્યો. 9 દિવસે ખાલી ઘાસનું તણખલું ખાય અને ધ્રુવજી તપ કરે છે. આને તપ કહેવાય. અને આપણે તો એકાદશી હોય તો કાસરોલ ભરીને ફરાર કરી જાય. આપણે કોઈ ઉપવાસ કરતા જ નથી. મહેરબાની કરીને આવા વહેમમાં રહેતા નહીં. આપણે તો મેનુ બદલીએ છીએ. 2-3 કિલો રવાનો ઓલો રાજગરા એનો શીરો આવે, રાજગરાનો શીરો ખાઈ જાય. 1 કિલોની હુક્કી ભાજી ખાઈ જાય. અમારે હસમુખભાઈ કરીને મુંબઈમાં મારા એક મિત્ર છે, મુખિયાજી છે, વલ્લભ નિધિમાં. એણે હમણાં બહુ સરસ વાત કરી. મને આ વાત આમ કાલ જે ઉતરી ગઈ અને તમને એ બધાને ઉતરી જાય. બધી ભાજી છે ને જમીનમાં ઉગે. મેથીની ભાજી, તાંજળિયાની ભાજી, ઓલી ચોળા, અમારે મુંબઈમાં ચોળાની ભાજી બહુ સારી મળે. પછી ભાજી જુદી જુદી હોય. એટલે બધી ભાજી છે ને એ જમીનમાંથી ઉગી, પણ એક ભાજી ભગવાનના પગમાંથી ઉગી. પાવ ભાજી. પાવ એટલે પગ થાય કે નહીં? જુજુ પાવ તો કોટી યજ્ઞ સમાન. આ તો હસુભાઈ નો અર્થ છે. ડોક્ટર હસમુખભાઈ જોશી બહુ સારા વિદ્વાન ભાગવતના અને બહુ સરળ માણસ. કહેવાનો અર્થ કે ધ્રુવજી મહારાજ 12 દિવસે હવે તો તણખલું પણ છોડ્યા. કેવળ શ્વાસ લઈ અને ધ્રુવજી હરિને મનાવે. તારી કસોટીની પ્રથા બહુ સારી નથી હોતી અને બન્યા છે જગમાં સારા, એની દશા સારી નથી હોતી. ધ્રુવજી મહારાજ દેવતાઓ બધા ભયભીત, દેવતાઓનો પ્રાણ રૂંધાવા લાગ્યો. ઇન્દ્રએ આવીને ભગવાનને કહ્યું, મહારાજ આ છોકરાને જે જોઈએ તે આપો, પણ અમારો પ્રાણ બચાવો. આન ગરુડે ચડીને ગોવિંદ ઉડ્યા સાહેબ સીધા ધ્રુવની આગળ. નાનકડા એવા ધ્રુવજી આંખ બંધ છે. ભગવાન ધ્રુવની માથે હાથ મૂક્યો અને જ્યાં હાથ મૂક્યો ત્યાં તો આંખ ખુલી. સ્તુતિ કરવી છે, શબ્દ નથી મળતા. ભગવાને પોતાનો શંખ ધ્રુવના હોઠે અડાડ્યો. વેદવાણી પ્રગટ થઈ. યોન્ત પ્રવિશ્ય મમ વાચ વિમામ પ્રસુપ્તા સંજીવયત્યખિલ શક્તિ ધર
હસ્તચરણ શ્રવણાત્વગાદિની પ્રાણા નમો ભગવતે પુરુષાય. ધ્રુવજી મહારાજ ભગવાનની સ્તુતિ કરી છે. મેં જે માગ્યું તે મેં જે માગ્યું તે આપ્યું. દુઃખ પડતા પહેલા પાપ્યું. મેં જે માગ્યું તે આપ્યું. દુઃખ પડતા પહેલા મેં જે માગ્યું તે આપ્યું. દુઃખ પડતા પહેલા પાપ્યું. મન નિજ પરમાએ સ્થાપ્યું રે. હે શ્રીનિવાસ ઉપકાર તમારા ગારે રે. હે શ્રીનિવાસ ઉપકાર તમારા ગારે રે. હે શ્રીનિવાસ હું નિરખું વારંવાર રે. હે શ્રીનિવાસ હું નિરખું વારે વારે. હે શ્રીનિવાસ અનુજે તુજે શરણ ગયે છે. એ ખરી મજા માણે છે. શરણ ગ્રહે છે. એ ખરી મજા માણે છે. સાચા સદભાગી એ છે રે. હે શ્રીનિવાસ ઉપકાર તમારો ભારે રે. હે શ્રીનિવાસ ધ્રુવને આપ્યું અવિચર. હે પોતાનો કરી થાપ્યો. એ વાલે મારે ઉગાર્યો પ્રહલાદ. હિરણાકંશ માર્યો. હરિને ભજતા એ હજુ કોઈની લાગે. એ જતા નથી જાણી. જેની સુરતા શામળિયા. હે વદે વેદ વા
મહારાજને ભક્તિનું વરદાન આપી ધ્રુવને વિદાય કર્યા છે. બેટા ધ્રુવ, 36,000 વર્ષ સુધી રાજ્ય કરજે. જા બાપ, આકાશમાં તારા નામનો એક તારો સ્થપાશે. આજે પણ ધ્રુવનો તારો છે. ધ્રુવજી મહારાજને વરદાન આપી ભગવાન અંતર ધ્યાન. ઘરે આવીને જે માએ મેણું માર્યું એને ધ્રુવજી પહેલા પગે લાગ્યા. ઉતાન પાદે ધ્રુવને રાજ્યાભિષેક કરી ઉતાન પાદ વનમાં ગયા. આ બાજુ ધ્રુવનો નાનો ભાઈ વનમાં શિકાર કરવા ગયો. યક્ષોએ મારી નાખ્યો તમને. ધ્રુવ અને યક્ષોને યુદ્ધ થયું. મનુ મહારાજે આવી યુદ્ધને શાંત કર્યું. ધ્રુવ વંશમાં પ્રાચીન વેન નામનો રાજા થયો. વિષ્ણુ ભગવાનનો વિરોધી હતો. બ્રાહ્મણોએ હુંકાર માત્રથી વેનનો નાશ કરી વેનના શરીર